વસંત ક્યાં દાડેથી આવ્યો હ અને પાછો કાલ તો જવાનો હે અને શિખર શહેરમાં જઈને કે ધંધો કરું તે ચિયો ધંધો કરે હે એ જ મને તો ખબર નહીં. અરે વસંત, ઓ વસંત, એ બારે આવ્યો કા? હા આવ્યો બાપા. બેસ. બોલો ધંધા પણ કેવા ચાલે તારે? ધંધા પોણી તો કમ્પ્લીટ છે, મારા ત્યાં જવું જ છે. તે કાલ ક્યાં જતો ને? આ ફોન આવ્યો તો એવું હે? ઓવા. અને હું કહું બાપા, હા કે હારું મારા જવાનું આવ્યું ફોરેન. ફોરેન? ફોરેન એટલે વિદેશ. બહારના દેશ? ઓવા. કઈ બાજુ આવ્યો તે? એ તો આમ ચોયના ચોય આવ્યો. એટલે હું કહું, હા મારા હારું બેંકમાં આપણો બેલેન્સ હોય ને, હા, એ પૈસા બતાવવાના 1 કરોડ રૂપિયા. 1 કરોડ રૂપિયા? ઓવા. અલા બોલતા જીભ બળી જાય, કરોડ રૂપિયા. પણ આ તો ખાલી બતાવવા પડે તો પણ વિદેશમાં નક આપણને એન્ટ્રી ના મળે. અલા પણ બતાવવા તો દેશમાં જમા કરો તારે બતાવવા કે ક્યાંથી બતાવવા કરોડ રૂપિયા? હા ને હું તો કઉ છું, કોઈ આપણે વાપરી નહીં નાખવાના. વાપરી નહીં રોકવાના, તારી વાત સાચી, પણ કરોડ લાંબા ક્યાંથી? એ તો વાત છે, એ તો તમને કહું છું. આ તો ખાલી વાત કરું છું, તો આમ ભડકો છો તમે. પણ કરોડ ની વાત આવી એટલે ભડકું ના તો હું કરું? પણ આ તો હું જતો રહું ને વિદેશ, હા, તો મહિને 10 લાખ રૂપિયા તો આમ રમતો કમો. એ તો પહોંચ્યા પછી કમાય કે તાનું હું કોઈ રસ્તામાં કમો કે હું કરીશું કે? એટલે હું કહું આપણે આ 4 વીઘા ખોતો પછી અમો પાછું એક આપણો દાખલા કે શું હોય, આપણે આ બધી પ્રોપર્ટી રહી ને 4 વીઘા જમીનની, હા એ બતાવીએ ને મારા નામમાં, હા, તો ટોકન પાછી એન્ટ્રી મળે મને જવાની. ટાવર બતાવવાની? હા, કે આટલા ભાઈ આ જાગીરદાર છું આમ આટલું પ્રોપર્ટી છે એટલે ટોકન એન્ટ્રી મળે. ઓમ ના મળે પાછી. હા હા, તેના હોય તો પછી એ જમીન રહી ને એ મારા નામમાં કરી દો. તારા નામ કરી? હા, એ તો વધો નહીં, મારા પછી તું ઠીક વારસદારમાં તો અત્યારે કરું કે મર્યા છે તારા નામ થાય, મને તો કોઈ ફેર પડતો નહીં. તો હારે એક કામ કર, હા. અમે ફરી આવે ને હોવા. એટલે આપણે પંચાયતમાં જઈને ટ્રાન્સફર કરાવી દઈએ. હા, તે હું આપણા વકીલને બધું પૂછપરછ કરી લો કે હું ડોક્યુમેન્ટ જોઉં છું ના બરોબર. ઓહ. એ પ્રમાણે પર ખાલી તમારે એક સહી કરવાની રહેશે, હા. એ સહી કરી દેજો. હવે એક નહીં 10 કરી છે તોય કરીશું, થઈને તો પેલું શું. અને આજે આ તો તું તો આજે જ હોય ને, ઓહો. એટલે પાછો ચાલે હું પાછો 2 દાડા સીધી પાછો આવવાનો હું. તો એકા બધું ગોઠવી દઈએ. હા હા, તમે બધું આ પંચાયતમાં બધું તૈયાર કરી દેજો. હા હા, એ તો વકીલને પૂછી લો. એ તો ઉતારો કઢાઈને પેલું કરીએ ને એટલે તો બધું એ થઈ જાય. હા, ઉતારામાં સર્વે નંબર, ખાતા નંબર ને ખાતેદારનું નામ ને કેટલી જમીન બધું આવી જાય. બધું આવી જાય. 8 ઉતારો કાઢીએ ને એટલે માં બધું આવી જાય વિગતવાર. હા, તો પછી હું જાઉં તાર. પણ એક કામ કર કે હા, એક 500 રૂપિયા આપતો તા કે. હું કરવા છે તમારે. અરે પણ એટલા તો જોઉં કે મોદા હાથા ચોક નહીં કોઈ આગુ પાછું હોય તો પૈસા હોય તો ચોક મજરા આવે કે મારે. તમે પૈસા જેટલા વાપરો છો આટલા તો હું એ નહીં વાપરતો. ચોકડી વાપરે તાર વાપરો છો, વાપરો છો. પહેલા લેતા 1000 રૂપિયા હા તે વપરાઈ ગયા. તારે તો હાલવા જ પડે કે મને. આના હલવાઈ ના નહીં પણ જોઈને વાપરો કે. લ્યો આ 500 રૂપિયા. જો હું જાઉં તાન. હા જા. હો. હા અને હાથીને જજે. એ હારું. આ 500 રૂપિયા તો આવી ગયા. હવે આજનો દાડો તો થઈ ગયો, હવે કાલની વાત કાલ. હાડો તાર મને યાદ જવા દે. હા ઓહો લો પાણી કાકા. અરે વસંત શાળા આવ્યો ને શાળા હેડ્યો પાછો. આપણે 2 દાડા પહેલા જ આવ્યો તો. ના હોય ઓહો. અને પાછો આજે હેડ્યો તો ભેગો તો થવા આવું તો. હું ઘેરથી આ કોમમાં બાર જ નહીં નીકળ્યો ને. એવું છે? ઓહો. બરાબર. આ બાપુ મજામાં હો કે? હા, મારા બાપુ તો તબિયત હા, સારી. હા. શું ચાલે કે બીજું? શાંતિ છે. શાંતિ છે ને? હા. લો તાણ એ આવજો. હાચવીને જજો બે. એ હા. એ હા. હા
આ વસંત આજે નીના નોકરી ધંધા જવા નેહર્યો હ તે ઘેર આવ્યો છે ને એટલે કોક ને કોક પહેલા જ ભાઈને હાલ્યું છે. લાય પહેલા જ ભાઈના ફાય જવા દે અને કોક જુગાર કરીએ. એ જુગાર થઈ ગયો રે ભાઈ, આપણે તો જુગાર થઈ ગયો. પહેલા જ ભાઈના ઘેર જવું પછી જુગાર થઈ ગયો. કોઈએ ભાઈ દાદા ખુશમાં લાગો. બોલો બોલો પેલા ભાઈ, આ તો હું તમારા ઘેર જ આવતો હતો. હે? ઓહો, હા હા હું કહેતો હતો હા કયો. પેલો વસંત આવ્યો તો ત્યાં બોયડી બરાબર ખંચેરી કે ન ખંચેરી? અરે હું બોયડી ખંચેર. અલ્યા મોર જેટલું પેલું કીધું તાણે તો 500 રૂપિયા આલી ગયો. ઓહો, 500 રૂપિયા એટલે ઘણું થઈ ગયું આપણા માટે તો યાર. તાર તો 500 માં તો આવું થાય પણ. એટલે 500 માં તો ઘણું થઈ જાય. હું થાય હું થાય. પ્રોબ્લેમ મારી વાત તાર. હા 500 માં 100 રૂપિયાનો તમારો 100 રૂપિયાનો મારો ઓકળો લખાઈ જાય એક તો બરાબર. હા અરે 100 રૂપિયાનો નાસ્તો કરીશું અને વધ્યા 100 રૂપિયા, 100 રૂપિયા જવાનું ને આપવાનું, જવાનું ને આપવાનું, ભાડું થઈ જાય. સમજણ પડી? પડી એટલે વિસનગર જવું પડશે લખવા. અરે વિસનગર જઈશું. જોયું આ કોણિયાની બુદ્ધિ? હા ખરી બુદ્ધિ. હેડો વિસનગર જવાની તૈયારી કરી. હેડો. પછી લગાયેલું લાગશે તો આપણા ફાઈ કેટલા આવે? અરે આ લગાઈ જો લાગી ગયું ને તો પછી પાછો ઓર જલસો કરીશું. હાલો હાલો ચાલ લખાઈ આવીએ. હારા કોમ્બો દેર હની. હા હા હાલો હાલો. હારા કોમ્બો દેર હની. હા હા. હલો, હા હા વકીલ સાહેબ વસંતભાઈ બોલું. હા પેલી તમને વાત નથી કરી, પેલી જમીન ટ્રાન્સફર કરવાની. હા એ મારા બાપાને વાત કરી તો મારા બાપા મોની ગયા બરોબર. હા એટલે એ કંઈ તમે તાર જે ડોક્યુમેન્ટ જે જોતો હોય ને એ મને કહો એટલે એ પ્રમાણે આ 2 દાડા ચેડી આવું ને એટલે ડોક્યુમેન્ટ શું કરજો. બરોબર. હા હા એટલે એમને સહી કરવા લાવવા પડશે ને? ઓવા ઓવા હા તો કશો વાંધો નહીં. એ સારું સારું. એ હા એ હા. જો જમીનનું તો થઈ ગયું. એમાં 2 દાડામાં જમીન નોમો કરાવી દઉં પછી વેચી મારું, પછી ચિંતા નહીં. હેડો હું જાઉં. બોલો કૈલાશભાઈ. હારું તમે લગાવ્યું, મેં લગાવ્યું હારું, પણ હારું એકેય લાગ્યું ના. તો બેને એકમાં કર્યું, અમારે જુદું કર્યું હોત તો ઓળી કોક પેલું છોડ. પણ હું પણ હોર રાખવા ઉભો રહ્યો. એક તમારા મન ખાલી આવીને કીધું કે મેં આ કર્યું તો હું એ ના કરો. તો મને ખબર તમે કેવું લખાયો હે. તારે તમે લખાયો મને ખબર નથી, પણ ખબરો બીજી વાત મારી. હા લક્ષ્મી હોટલમાં પરોઠા ને શાક ખાવાની છે એ મજા આવી. અલ્યા એ તો ખાધું જરાય ને, એ તો બરાબર હે. પણ કાલ શું કરશો? કાલની વાત કાલે. શું કાલની વાત કાલનું આજ ગોઠવણી કરવી પડે તાણે કાલે આવશે ને. ખબર મારી વાત તાણે ના હોય તો પેલા પરેશભાઈ એરંડા ચોપ્પાના 2 વીઘા. હા ના હોય તો બપોર સુધી જઈએ આપણે પરેશભાઈ ખેતરમાં અને એરંડા ચોપી આવીએ. હા તો એમ કરીએ 250 મજૂરી આવે પાછા 500 આવી જાય. 500 કે કાલનું થઈ જાય. થઈ જાય ખાવાનું લખાવાનું. હા હેડો. હા હા પોણી આ ઢોળા એવું લાગે હ, પણ હજી વાર હ. કે હજી લાવો કોક ભજન લલકારીએ તાણ બીજું શું. હે જીવન જીવવું સહેલું નથી, મોત પહેલો મરવું નથી, મરતા મરતા જીવવું પડે એવું જીવન મારે જીવવું નથી, મરતા મરતા જીવવું પડે એવું જીવન મારે જીવવું નથી. ઓહો વસંત આયે. બોલો અશોક કાકા. ચાણા આયો. હા હાલ હેડ્યો જાવું. એવું હે? ઓવા. હા બોલ બીજું બધું શાંતિ ને? ઓ શાંતિ. ધંધા પાણી ફર્સ્ટ ક્લાસ. અને હું કહું
આ પેલા તારા ડોહાન સુધાર ને મારો ડોહમ સુધરી રહ્યો લાકડો તેવ જતી જ નહીં રમવાની ને પેલી બધી એ ના સુધરે એવું આમાં એ જેના લાકડો મૂંઘશે ને તાણા એ ટેવ જ હોય ત્યાં સુધી મેળ નહીં પડે તો સુધી તો કશો ઉછેલ પડે એમ જ નહીં હું તો કશું કહેતો જ નહીં હું એ કશું કહેતો નહીં કે આવું તો હોય હે, પણ પાછો આમ અવળચંડો હ એટલે અમે ના સુધરી યારે આ રમ ચૌકો પડી ગયો ઈવન હાલ બીજું તારા તો શાંતિ હે ને હવ ચૌક બસ તારા ડોહાએ કર્યું એ આપણે નહીં કરવાનું ના ના આપડે તો એવું કરાતું છે બરોબર એટલે ઓમ ચો જતો તો ઘેર જવું ઘેર જોઈ આવું છું બરોબર બરોબર મારે પાણી મળવાનું હતું ત્યાં જવું પડશે બોર આવ્યું તમ ના હોવે. એટલે હું જતો આવું ના હાલ્યો હેડો બે હા, સુખ શાંતિ રહેજે ના એ હારું હા ઓહો ભૈયાભાઈ, બોલો બોલો અશોકભાઈ. તો હેડે લખાવા હેડે ખું હું યાર આખો દાડો લખાવા તમારે તો આ ટેવ જ નહીં જતી યાર આવું પૂછવાની. તમારા બેનો ધંધો હોય. પહેલા જ ભાઈ તમારા બેન લખાવા સિવાય બીજો ધંધો કરો. તમે કદી મને લખાવતા ભાર્યો? અરે આ ટોપીઓ પહેરતા થયા પણ હજી ટોપીઓ ફેરવવાનું ભૂલ્યા નહીં. ના ના યાર હું યાર તમે આવી ખોટી ખોટી વાતો કરો હો યાર. ભાગી એટલે જ કહેતા હોય એમને તો કહેતા ક્યાં હોય. દાડો તમે મને ભાર્યો? ઘણી વખત જોયા પહેલા ભાઈ બેની જતા હોય એટલે અમે સમજી જ જઈએ અરે કે આ ગાડી તો પણ ઉપડી. એક વસ્તુ હવે નકર તો રોજ કોમ હોય એટલે જવાનું હોય અમારે. એ તો હાના માટે જો અમને તો ખબર નહીં તારે. પણ હવે એ તો કરો જે કરતા હોય ભોગવવો પડશે બીજું. ના ના અને આજ તો પહેલા ભાઈ ઘેર ના જતા પાછા ચમ એમનો છોકરો આવ્યો ના હોય. ઓહો, આજ તો મારે ઘી કેળો આવી ગયો ને મોઢા. હા, ઘી કેળો આપડે મોઢા મજા. આવી ગયું કે ના આવી ગયું એટલે ચાલે ઘી કેરો ના, હોય. ના લે, આજ તો ખમણ ખાવાનો વિચાર એમ હે. કહ્યું કોક પેલો છોકરો આવ્યો પેલા ભાઈ કોક હાલતો જ હે, એટલે કોક એવું? પાછું ઉપડી જવાનું એના અરે ઘરે. અશોકભાઈ એવું નહીં યાર તમે. લક્ષ્મી હોટલમાં ખાવાનું અને ઓકળા રમ્યા બાના. ના ના અશોકભાઈ તમે વિચારો એવું નહીં. આ તો હું છે ખબર છે કે હમણાં જ પેલું ખમણ ખાધું નહીં ને બરોબર એટલે વિચાર એવો હે કે પેલા તો બે જણા હું ખમણ ખાઈ આવીએ પોચું પોચું વળી ફરતા આવીએ. ના ના કરો જે કરતા હોય કરે દો. હા મારો બેટો આ અશોકે જાણે જાણું હોમો મળે ને બસ એક જ વસ્તુ લખાબા હેડ્યા હા અશોકભાઈને કોકદાર ગઈમાં તો લેવા પડશે. હા સારું નકર પછી હરખાઈ નહીં આવે એટલે એની આ અશોકની બહુ હોર રાખવી પડશે નકર રાગે આખા ગોમમાં ઉબાળો કરશે કે પેલા કોણિયાભાઈ ને પેલા પ્રહલાદભાઈ જાણે જોઈએ તાણે વિસનગરમાં જ હોય જાણે જોઈએ તાણે વિસનગરમાં જ હોય. ચાલો ઘર તો બંધ સારું લગભગ પેલા જ ભાઈ તો 12 જિલ્લા હોય એવું લાગે તો કીધું લાય જવું તો વળી પેલા જ ભાઈ ફાય વળી કોક હોય તો જીએ એટલે હારો હાથમાં એવી ખાણે આવે છે ને તે 10 રૂપિયાનો જો હું ન રમું ને તો હારું મને ચેન નહીં પડતું પણ લાય શાંતિથી ચોક બેહું શાંતિથી અને પેલા જ ભાઈની વાટ જોવું એ આવે પછી પાછું કોક વિચાર જવા દે પણ આખો જઈને બેહું. હા એ રોમ તી તો મને તો થકવી નો છો યાર હેડાડી ત્યાંમાં થોડું તો હેડું પડે કે અરે પણ હવે નહીં વધારે હેડાતું ભાઈ. આ પણ હેડું આ કોમ પતી ગયું કે આ કોમ તો પતી ગયું. બરોબર હા જતા તમે આરામ કરો અને હું જાઉં પાછો નોકરી. એટલે તારા પેલું બહારનું જવાનું ગોઠવ્યું છે એ એના માટે. આ એના દફા તો અડિયો કાઢું છું તારો હા હોય એટલે આમાં એનો એ ડોક્યુમેન્ટ ચાલુ કરી દીધો છે તે બધો કાગળિયો તૈયાર કરું પછી જવાનું થશે. એટલે આગળ જે નોકરી ચાલુ એ પાછી કરવી પડશે કે એટલે એ તો બલૂનમાં જ બેસીને જવાનું છે ને. અરે હોવ હા તને એ થોડી રિક્ષાઓ થઈ. પણ તું જ્યાં કે ના હોય તો મને એક વખત ફરવા લઈ જજે કે. અરે મને જવા તો દો પછી તમને લઈ જાઓ. હા 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 રે હું જઉં તાન. હવે ખબર કે હા જો હવે હાલ તો મારા પાસે પૈસા 2-3 હજાર હાલતો જાય એટલે મારે મહિનો ઢોસે ખાવા. પણ હું આ અઠવાડિયે 10 દાડે તો ઓટો મારું તમે પૈસા જોર વાપરો. એટલે પણ તું ઓટો મારે ચોરી મારે તારી વાત જોવાની ચાણા આવે. એ નહીં 500 રૂપિયા માગતા જ બરોબર સીધા તમે તો 2000 અરે પણ ચાન ફોટ થઈ રહ્યું છે આબુ થઈ રહ્યા છે બધું લાવવું તો પૈસા કે. એ તો મને બધી ખબર તમારે ચાંદ ખોટ લાવી છે ને લ્યો તેણે તઈ નહીં આ ખર્ચો ના કર્યો
આ 2000 છે, આ 4 નોટો જો એ રાખો એમ નહીં, આ ખીચા મૂકી દો અને પાછા જોઈને વાપરજો. અલ્યા જોઈને જ વાપરીએ હોય તો કેટલી હું કરકસર કરું કે તમે કરો છો કરકસર, જેના ઉતારા કે લાય પૈસા તો પણ તું નહીં આવી તો કોણ આવશે મને અરે પૈસા હાલવાની રીત જો આખો દાડો પૈસા બીજું કોઈ ધંધા જ નહીં. લે હું જાઉં. હારું જા હાથવીને જજે હો. એ સારું અને જ્યાં મારે ભેગો જ થઈ જજે મને પછી. એ સારું. હા હવે વસંત ગયો, હવે જવા દે મને પહેલા જ ભાઈ ખાય કીધો. પહેલા જ ભાઈ આવો કોન્યા આવી ગયો. શું કે બોલો એટલે આ ગીઝામાં નોટો દેખાય હિલ્યા. અલા, નોટો તો પછી વધ કે પેલા ફાજી લીધા વસંત ફાજી. વસંતભાઈ લીધા? ઓહો કેટલા લીધા? અલ્યા 3 માજ્યા હતા 3 બે આલ્યા. 2 આલ્યા? ઓહો ઓહો 2 માં તો આપણે શું હા આજે ના હોય ને તો 1000 રૂપિયા લઈને ઉપડી જઈએ. પણ તું બધા મારા ફાજી કઢા કર, તું તો કોઈનો પૈસા કાઢતો નહીં. સમ યાર તાણે મોરિયા મારા પેલા 500 આલ્યા હતા તે 500 બટાઈ ખાધા. આ તો એના મોરી જે વખત હું જીત્યો તો હા મારા જે લાગી ગયું તો એના જીત્યો તો મેં બધા તો મને આલ્યા હતા, મારા પાસે ચોરા છે. અલ્યા પણ એ જીતના હતા એ કોઈ ઘરના બધો એ તો બધે જો ખબર જો કે પણ બધા મેં તમને આલ્યા હતા, મેં મારા પાસે ચોરા હતા. તારા? એટલે તો આપણે બેનું ચાલ્યા જાય યાર. અલ્યા ચાલ્યા જાય બરાબર પણ પછી ઘરમાં જે જોતું અમુક લાંબુ તો પડે કે ભાઈ. હવે જો આજે હું છે હા જે મોરી 500 માં જે આપણે કર્યું હતું ને ઓહો એવું લાખત 1000 માં ડબલ કરી નાખીશું બરાબર. અને લાખત તો ગમે તે થાય ઓકળો ફીટ થાય એવું જ લખાવું હ. અને આ તો મને ઓકળો હુજીએ ગયો એક પણ મારે તમને કહેવો નહીં. કેમ કે તો હા. ખરો પણ કયો? તમે તમારી રીતે જુદો લખાવજો કારણ કે 2 પાછો 1 લખાય તો લાખતના ગોળી થાય. એ નહીં પણ તું કી એટલે હું એરિયો ના કરું એમ. ઓ એટલે એ તો ત્યાં જઈને પછી હું તમને કોઈ આમ તો જુઓ હોભળો. હા 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 બરાબર હા એટલે હું એરિયા લખાવાય અને તમારી રીતે પછી બીજું લખાવજો તમને જે બેસતું હોય. હા હા લેહળો તાણ. હા લે હા મજા આવી જાય આજ તો મજા આવી જાય.